પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન હોલ ખાતે એનએસ વિભાગ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોપાલ સ્થિત અને આઈચીના નિવૃત્ત પ્રાધ્યાપક અને પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સદસ્ય સદાનંદ સપ્રેજીએ વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે 1947 પછી ભારતને આઝાદી મળી છે, ત્યારે આજનો યુવા સ્વાભાવિક રીતે આઝાદ ભારતનો સ્વતંત્ર નાગરિક છે। વિશ્વભરમાં ભારતનું ગૌરવ એ પણ છે કે તે યુવા દેશ છે। સૌથી વધુ યુવાનોના દેશમાં યુવા વિચાર હોવા અને તે વિચારો અનુરૂપ શાસન, શિક્ષણ અને સંસ્કાર હોય ત્યારે તે દેશ વિકાસશીલથી વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધે છે, પરંતુ તેના માટે યુવાનોએ ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, સ્વામી વિવેકાનંદ, ડોક્ટર અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવા જોઈએ, તેનો આત્મસાક્ષાત્કાર કરવો જોઈએ, ત્યારે યુવાન પોતાના દેશ માટે પોતાના વિચારો સાથે મોટા સ્વપ્ન જોઈ શકશે। તેમને આઝાદીની લડાઈમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર આસામની 18 વર્ષીય દીકરી કનકલતા બરુઆએ સામી છાતીએ આઝાદીની લડતમાં ગોળી ખાધી, પરંતુ તિરંગાને ઝૂકવા નહોતો દીધો। આજે દેશ સ્વતંત્ર છે, માટે ગોળી નહીં પરંતુ દેશને વિશ્વભરમાં આગળ વધારવા, દેશની જરૂરિયાતોમાં ખૂળતી કડીઓ માટે યુવા સંશોધન કરે, નવા સ્ટાર્ટઅપ શરૂ કરે, પોતે નોકરી લેવા નહીં પરંતુ નોકરી આપી શકે તેટલા સક્ષમ બની દેશને જરૂરી બાબતોની આપૂર્તિ કરતા થાય તે જરૂરી છે।